સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? 4 ઓપ્શન છે. તેઓ રૂમ તાપમાને બાષ્પીભવન પામે છે. બીજો છે તેઓ ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરીને સુપર ઓક્સાઇડ બનાવે છે. ત્રીજો સી છે, એ છે તેઓ ઓક્સિજન અને પાણી બંને સાથે અત્યંત પ્રતિક્રિયાશીલ છે. અને ચોથું ડી, તેઓ હવામાં રહેલા કાર્બન મોનોક્સાઇડ, બરાબર, અહીંયા કદાચ 2 લખવાનું હશે તો કાર્બન ડાયોક્સાઇડ રાખીએ, કાર્બન ડાયોક્સાઇડથી કાટગ્રસ્ત એટલે કે કોરોડેટ થઈ જાય છે, એટલે કે કાટ આવી જાય છે એવું ત્યાં કહે છે, બરાબર. 4 વિધાન છે એમાં તમે જુઓ તો આ વાત આપણે શેની કરી રહ્યા છે? સોડિયમ અને પોટેશિયમ બંનેની વાત છે. રાખવાનું છે ક્યાં? કેરોસીનમાં, બરાબર. તો રૂમ તાપમાને બાષ્પીભવન પામે આ ગુણધર્મ આનો છે તો કે ના, રૂમ તાપમાને બાષ્પીભવન પામે એવું તમને જોવા નહીં મળે. બીજી વસ્તુ છે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા. તો હવે જ્યારે આ બંને જે છે એને હવાના સંપર્કમાં લાવવામાં આવે, હવાના સંપર્કમાં જ્યારે લાવવામાં આવે છે ત્યારે હવામાં ખાસ શું રહેલું હશે તો કે O2 રહેલો છે. બીજું શું રહેલું હશે ત્યાં આગળ? તો બીજું તમને જોવા મળે છે ભેજ, બરાબર. તો આ બંને O2 સાથે પ્રક્રિયા કરે છે અને બીજું ભેજ સાથે પણ પ્રક્રિયા કરતા તમને જોવા મળે છે. તો ભેજ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે તો કે હાઇડ્રોજન બનાવે છે, હાઇડ્રોજન બનાવે છે. અહીંયા આની સાથે પણ પ્રક્રિયા કરશે, બરાબર. તો આ પ્રક્રિયા જે થાય છે, પ્રક્રિયા થવાની આ જે આખો દર જે છે, બરાબર, આને તમે જોવા જાઓ તો આ જે અસર જે છે એટલે કે આ પ્રક્રિયા જ્યારે થતી હશે ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં તે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. અને ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે એ વખતે આ જે પ્રક્રિયા થતી હોય છે એ વખતે વધારે ઉષ્મા હોવાના કારણોસર એ અચાનક સળગી ઉઠે છે, બરાબર. તો સળગી ઉઠવાનું કારણ શું છે તો કે આ હવાના સંપર્કમાં આવતા ઓક્સિજન છે, વાતાવરણીય ઓક્સિજન સાથે ત્યાં આગળ એ રિએક્ટિવ બને છે, પ્રક્રિયા કરે છે, ભેજ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજનમાં ફેરવાય છે, બરાબર. અને એ કારણોસર પછી આ જે ગરમી ઉત્પન્ન થાય છે, ગરમીના કારણોસર એ સળગી ઉઠે છે. એટલા માટે એને આ બધી અલગ અલગ જે માધ્યમો છે કે રૂમ તાપમાને રાખવાની વાત કરવામાં આવે, ખુલ્લું રાખવાની વાત આવે તો એમાં રાખી શકાશે નહીં. ઇન શોર્ટ, હવાના સંપર્કમાં નહીં રાખી શકો અને પાણીમાં પણ તમે નહીં રાખી શકો. તો હવે તમારે ક્યાં રાખવાનું પડ્યું એને તો કે કેરોસીનમાં આપણે રાખવો પડે. તો એની જ વાત તમને ઉપર કરેલી છે. વિધાનમાં તમે જુઓ કયું મેળ ખાય છે વધારે સારું એવું, તો આ તમને જોવા મળે છે કે તેઓ ઓક્સિજન સાથે અને પાણી બંને સાથે અત્યંત પ્રતિક્રિયાશીલ તમને જોવા મળે છે, બરોબર. પ્રતિક્રિયાશીલ એટલે કે શું? તરત જ પ્રતિક્રિયા આપે છે અને ઉષ્મા અથવા તો ઉષ્ણિત થઈને ત્યાં સળગી ઉઠે છે. એટલે જવાબ શું આવશે? સી એનો જવાબ અહીંયા આગળ બનશે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે આપણો, એક પર્વતારોહક ખૂબ ઊંચાઈએ ઝડપથી શ્વાસ લે છે છતાં તેને નબળાઈ અને ચક્કર આવે છે. કોષ સ્તરે એટલે કે સેલ્યુલર લેવલથી કઈ પ્રક્રિયા આ પરિસ્થિતિને સૌથી યોગ્ય રીતે સમજાવે છે? બરોબર. પહેલું વિધાન કહે છે કે ઓક્સિજનના અભાવના કારણોસર અજારક શ્વસન થાય છે. તો આ વાત કેવી છે? સાચી છે. પરિણામે ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ વાત પણ કેવી છે? સાચી છે. રેડી? ચલો બીજું જોઈએ આપણે. ઓક્સિજન ઓછો હોવાથી ગ્લાયકોલિસિસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, બરોબર. તો આ રિલેટ કરતું નથી એટલે આને આપણે સાઈડમાં રાખીએ, બરાબર. બીજું છે વધુ ઓક્સિજન રક્ત પ્લાઝમામાં દ્રાવ્ય થાય છે જેના કારણે હિમોગ્લોબિન સાથેનું બંધન ઘટે છે. તો આ વસ્તુ પણ કેવી છે? યોગ્ય નથી. આ સંબંધિત અહીંયા આગળ નથી એટલા માટે. રેડી? વધારાનો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જે છે એ ATP ઉત્પાદનની કાર્યક્ષમતા વધારી આપે છે. તો આ વસ્તુ પણ કેવી છે? ખોટી છે. તો હવે એક જે આપણો જવાબ આવ્યો, કેમ આવો? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પર્વતારોહક જે છે એટલે કે પર્વત કે પછી આ સરફેસ છે, એ સરફેસની ઉપર આવેલો આ ઉદાહરણ તરીકે પર્વત છે કોઈ, બરોબર. તો આ પર્વતારોહક જે છે એ ઉપર ચડી રહ્યો છે, બરોબર. હા કે સાહેબ તમે દૂર રાખ્યો પર્વતારોહકને તો કંઈ વાંધો નહીં, આપણે નજીક કરી નાખીએ. આ બીજો પહાડ છે નજીકમાં, બરોબર. તો આ કઈ બાજુ જઈ રહ્યો છે? ઉપરની તરફ જઈ રહ્યો છે. તો સિમ્પલ વસ્તુ છે કે જેમ જેમ તમે ઊંચાઈએ જશો એમ એમ ઓક્સિજનની માત્રા કેવી થશે? ઓછી થવાની છે, બરોબર. જેટલી ઊંચાઈ એટલે કે આ ઊંચાઈમાં વધારો, બરોબર. ઊંચાઈમાં જો વધારો થશે તો એમ ઓક્સિજનની માત્રામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા આ જે પર્વતારોહક છે એ ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે. તો અહીંયા આગળ એને જેટલો ઓક્સિજન જોઈતો હશે, બરોબર, એના કરતાં ઓછો ઓક્સિજન ત્યાં આગળ મળવાનો છે, બરોબર. તો હવે આપણા શરીરમાં તમે જુઓ તો જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસમાં જે અલગ અલગ વાયુ શરીરમાં જાય છે એમાંનો એક મહત્વપૂર્ણ એવો ઓક્સિજન પણ જાય છે, બરાબર. તો ઓક્સિજન અંદર જશે. ઓક્સિજન જ્યારે શરીરમાં ફેફસા દ્વારા અંદર વહન પામે છે ત્યારે જે છેલ્લે એટલે કે વાયુકોષ તમને જોવા મળશે, બરાબર. જે દ્રાક્ષના ઝુમખા જેવી રચના તમે ક્યાંક સાંભળ્યું હશે. તો એ પછી બ્લડમાં જે આપણા જે રક્તકોષો છે, બરોબર, એ રક્તકોષો ઉપર પછી એ ઓક્સિજન જે છે એને તે સટલ કરે છે, બરોબર. એટલે કે ત્યાં આગળ ઓક્સિજન
ઓક્સિજન એના પર ગોઠવાય છે અને રક્તકોષો શરીરના તમામ કોષોમાં ફરે છે અને જે જગ્યાએ ઓક્સિજનની ઉણપ હશે એ જગ્યાએ ઓક્સિજન એ પૂરો પાડે છે, બરાબર. હવે વ્યક્તિ છે મૂવ કરી રહ્યો છે, ઉપર ત્યાં આગળ ચડી રહ્યો છે, તો ઉપર ઓક્સિજનની માત્રા ઓછી હતી એટલા માટે ઓક્સિજન શરીરમાં પણ કેવું જાય છે, હવે ઓછો જાય છે, બરાબર. તો કોષીય શ્વસન કોષીય જે અલગ અલગ જે પ્રક્રિયા જે કરવાની છે એના માટે ઓક્સિજનની જરૂર પડશે. હવે એને ઓક્સિજન ત્યાં આગળ અપૂરતો મળે છે અથવા તો ઓછો મળે છે. કેમ? ધીમે ધીમે ઉપર જાય છે એટલા માટે. તો અપૂરતો અથવા તો ઓછો ઓક્સિજન મળવાના કારણોસર એ જે કોષો હતા, બરાબર, એ જે કોષ હતા એ જારક શ્વસનની જગ્યાએ, એટલે જારક એટલે ઓક્સિજનની હાજરીનું શ્વસન, જારકની જગ્યાએ અજારક શ્વસન કરવાની શરૂઆત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને અજારક શ્વસન કહેવામાં આવે છે, બરાબર. તો અજારક શ્વસન કરશે તો અજારક શ્વસન થવાના કારણોસર, બરાબર, એટલે કે આ વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર હવે O2 જે છે, O2ની ગેરહાજરી અથવા તો O2ની ઉણપ છે, બરાબર. O2ની ઉણપ થવાના કારણોસર કેટલાક કોષ છે એ કોષો અજારક શ્વસન કરતા જોવા મળે છે, ઓક્સિજનની ગેરહાજરીવાળું શ્વસન કરતા જોવા મળે છે. તો આ અજારક શ્વસન જ્યારે માનવીય કોષોમાં જ્યારે થાય છે ત્યારે નિપજ સ્વરૂપે શું મળે છે? તો નિપજ સ્વરૂપે તમને નોર્મલી લેક્ટિક એસિડ મળતું જોવા મળે છે. લેક્ટિક એસિડ મળશે, બરાબર. ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે, પણ અહીંયા મેઇન કોણ જોવા મળે છે? લેક્ટિક એસિડ તમને મળતો જોવા મળશે, બરાબર. તો લેક્ટિક એસિડથી શું થશે? લેક્ટિક એસિડનો જેમ જેમ ભરાવો થશે એમ એમ તમને થાક લાગવાનો અનુભવ થશે. એટલે હવે ઉપર જુઓ તો જુઓ પહેલી વસ્તુ શું છે તો કે શ્વાસ લે છે અને છતાં તેને નબળાઈ, બરાબર, નબળાઈ અને ચક્કર આવે, એટલે કે ધીમે ધીમે એને થાક લાગશે. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી ત્યાં આગળ, એટલા માટે ત્યાં જારક શ્વસન નથી થયું, અજારક શ્વસન થયું, એટલે કે ઓછી ઉર્જા ઉત્પન્ન થઈ. એ વ્યક્તિને જેટલી ઉર્જાની જરૂર હતી એના કરતાં ઓછી ઉર્જા ઉત્પન્ન થઈ. એ કારણોસર ઉર્જાની પણ ઘટ વાગે છે, ઉર્જાની ઘટ વાગે છે, એટલા માટે નબળાઈ અને પછી ચક્કર આવતા હોય એવી એને ત્યાં ફિલિંગ થશે, બરાબર, કે હવે મને ચક્કર આવી રહ્યા છે, હવે હું ચક્કર ખાઈને નીચો સીધો દ્રણાવ લઈને નીચે હું પડીશ એમ, બરાબર. તો એવી એને ત્યાં ફિલિંગ થતી હોય એટલે વસ્તુ શું આવશે? આ આવશે. એ જવાબ આપણો અહીં આગળ સાચો રહેશે કે ઓક્સિજનના અભાવને કારણે અજારક શ્વસન થાય છે, પરિણામે ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓછી ઉર્જા દેટ મીન્સ કે તમે હવે ચાલી નહીં શકો, નબળાઈ અને ચક્કર આવશે. રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, એ છે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન અથવા તો વિધાનો તણાવ એટલે કે સ્ટ્રેસ દરમિયાન હોર્મોનલ પ્રતિસાદને યોગ્ય રીતે વર્ણવે છે, બરાબર. પહેલું છે વિધાન, એમાં એડ્રીનાલિન જે છે એ હૃદયના ધબકારા વધારે છે અને શ્વસન માર્ગોને પહોળા કરે છે, બરાબર, જેથી શરીર લડો અથવા ભાગો, જેને આપણે કહીએ છીએ ફ્લાઇટ ઓર ફાઇટ, બરાબર, ની કન્ડિશન માટે તૈયાર થઈ શકે, બરાબર. એક વસ્તુ આ. બીજું છે ઇન્સ્યુલિન છે મુક્ત થાય છે જેથી રક્તમાં શુગરની માત્રા વધે છે અને સ્નાયુઓને ઉર્જા મળી રહે છે, બરાબર. તો હવે આ કન્ડિશન તમે ક્યારેક ફીલ કર્યું હોય, બરાબર, ક્યારેક માર્કેટમાં નીકળી ગયા હોય, બરાબર, અને નાની મોટી બાકાજીકી કરવાની ઈચ્છા થઈ હોય કે હવે લડી જ લેવાનું ગમે તે થાય, બરાબર, એટલે કે સામે કોઈ અડાડી તો જાય, બરાબર, વાહન તમારું સામે અડી જાય છે, વાહન તમારું સામે અડી જશે, એટલે કે તમારી પાસે હવે એટલે શરીર તમારું તૈયાર થશે, તમારું નેચર છે એ પ્રમાણે. કદાચ તમે સોરી કરીને નીકળી જાઓ પણ કોઈ આમ લડવું હોય કે ના લડવું જ છે, બરાબર, તો એ શું થશે? એનું શરીર પછી ત્યાં આગળ તૈયાર થશે, બરાબર. એટલે કે હવે શરીર કયા ફેઝમાં પહોંચી રહ્યું છે? ફ્લાઇટ ઓર ફાઇટના ફેઝમાં પહોંચી રહ્યું છે, એટલે કે લડવાનું છે કાં તો ભાગવાનું છે. તો એ માટે એ કાર્ય કરી શકે એટલા માટેનું જે હોર્મોન છે એડ્રીનાલિન જે છે, બરાબર, તો એડ્રીનાલિન પછી શરીરમાં રિલીઝ થાય છે. એડ્રીનાલિન રિલીઝ થશે એટલે શું થશે? તો એના કારણોસર રક્તસ્રાવમાં ભળે છે, એ કારણોસર એ જે નળીઓ જે છે રક્તની, બરાબર, એ નળીઓ તમને પહોળી થતી જોવા મળે છે, એટલે કે વધારે ઝડપથી ત્યાં આગળ બ્લડ ફ્લો કરશે. આ થવાના કારણોસર તમે જોયું હશે અમુક વખતે આમ લડાઈ થાય ને, તો લડાઈ થાય એટલે તાત્કાલિક એ વખતે એડ્રીનાલિન રિલીઝ થાય છે. રિલીઝ થવાના કારણો છે હાથમાં આમ કંપવા આવતો હોય, આમ કંપન થતું હોય એમ કે, બરાબર. આ એ કદાચ એને ખુદ ખબર ના હોય કેમ ફફડી રહ્યો છે, તો ફફડી રહ્યો છે એનું કારણ શું છે? એડ્રીનાલિન રિલીઝ થઈ રહ્યું છે, એ તમારા શરીરને ફાઇટ અથવા તો ફ્લાઇટની કન્ડિશનમાં મૂકી રહ્યો છે કે લડી લે કાં તો અહીંથી ભાગી જાય એમ કે, બરાબર. તો એડ્રીનાલિન ત્યાં આગળ જવાબદાર રહેશે. વસ્તુ આ તમે જુઓ છો, હૃદયના ધબકારા વધારે છે, હા, શ્વસન માર્ગોને પહોળા કરે છે, આ વાત પણ સાચી છે ને આ સ્ટેજમાં લઈ જાય છે. એટલે પહેલું વિધાન તમારું કેવું છે? સાચું છે, બરાબર. એટલે કે અહીંયા તમે હવે જોવા આ નીકળી ગયું અને આ નીકળી ગયું, બરાબર. બીજું છે ઇન્સ્યુલિન મુક્ત થાય છે જેથી રક્તમાં સુગરની માત્રા વધે અને સ્નાયુઓને ઉર્જા મળી રહે છે, બરાબર. તો હવે જો ઇન્સ્યુલિન જે છે ને એટલે આ સ્ટેટમેન્ટ તમે જોવા જાઓ તો ખોટું છે, ઠીક છે. કેમ ખોટું છે એની વાત અહીં આગળ કરીએ. તો ઇન્સ્યુલિન જે છે એ શું કરે છે?
ઇન્સ્યુલિન જે છે એ સામાન્યપણે રક્તમાં રહેલી સુગર, એટલે આપણે બ્લડ સુગર તરીકે ઓળખીએ છીએ, બરોબર. આ બ્લડ સુગર જે છે એના ઉપર કામ કરતું જોવા મળે છે. બ્લડ સુગર છે એને પછી એ આગળ જતા ચરબી, ફ્લેટ, બરોબર, અલગ અલગ સ્વરૂપમાં ત્યાં ફેરવતા તમને જોવા મળે છે. ઠીક છે. તો આ બ્લડ સુગર જે છે એનું એક રીતે વિઘટન કરવાનું કાં તો પછી એને ઘટાડવાનું કામ કરે છે. કોણ? ઇન્સ્યુલિન. અહીંયા એની શું વાત કરી છે તો કે ઇન્સ્યુલિન મુક્ત થાય છે ને એ સુગરની માત્રા વધે, એટલે એનાથી શું થાય? સુગરની માત્રા વધે એમ કે છે ત્યાં આગળ. બટ એકચ્યુઅલમાં શું છે? ઇન્સ્યુલિન શું કરે છે? સુગરની માત્રાને ઘટાડવાનું કામ કરે છે. તો વધારવાનું માત્રા કોણ કરશે અહીંયા આગળ? તો એ વધારવાનું જે કામ કરે છે એ છે ગ્લુકાગોન, અને બીજો છે કોર્ટિસોલ. ઓકે, ગ્લુકાગોન અને કોર્ટિસોલ છે, આ બેની માત્રા વધે છે. એ વધવાના કારણોસર આ જે વસ્તુ હવે ત્યાં આગળ જે આવે છે ને કે એ વધવાના કારણોસર સ્નાયુઓને ઉર્જા મળી રહે એ વસ્તુની ત્યાં આગળ વાત કરવામાં આવશે, બરોબર. એ વસ્તુની આપણે વાત કરીએ તો કોણ રિલીઝ થશે અહીંયા આગળ? ગ્લુકાગોન અને કોર્ટિસોલ રિલીઝ થાય છે, નહીં કે ઇન્સ્યુલિન. એટલે કે આ ઇન્સ્યુલિન વાળું વાક્ય જે છે વિધાન છે એ તમારું ખોટું છે, એટલે બે નહીં આવે. જવાબ આપણે કયું બનશે? એ જવાબ ત્યાં આગળ આવશે, બરોબર. ઓકે, તો ઇન્સ્યુલિન જગ્યાએ કયું આવશે? ફરીથી જોઈ લેજો ખાલી, ગ્લુકાગોન અને કોર્ટિસોલ આવે છે. રેડી? ચલો નેક્સ્ટ છે પ્રેશર કુકરમાં થતી રાંધણ પ્રક્રિયા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો, બરોબર. પહેલું કયું છે? કુકરની અંદર વરાળનું દબાણ વધવાથી પાણીનું ઉત્કલન બિંદુ 100°C થી વધીને આશરે 120°C સુધી પહોંચે છે, જેથી ખોરાક ઝડપથી પાકે છે. એટલે કે આ તમારું કુકર છે અહીંયા આગળ મૂકેલું, રેડી. ઓકે, આ કુકર આપણું રાખેલું છે, બસ સીટી રાખી દીધી, ઠીક છે. હવે કુકરની અંદર વાત કરીએ અને શું કહે છે કે અંદર વરાળનું દબાણ કેટલું વધે છે? તો વધવાથી પાણીનું ઉત્કલન બિંદુ જે હતું 100°C ની જગ્યાએ સીધું કેટલે પહોંચે છે કે 120°C સુધી. તો સિમ્પલ વસ્તુ, આ સ્ટેટમેન્ટ કેવું તમને જોવા મળે છે? સાચું જોવા મળે છે કે ભાઈ કે જેટલું ત્યાં આગળ વધશે, બરોબર, એટલો ઝડપથી આ જે ખોરાક છે એ રંધાતો તમને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે પ્રેશર કુકર એક ઓક્સિડેટિવ ચેમ્બર તરીકે વર્તે છે, જ્યાં ઉચ્ચ દબાણ હેઠળ ઓક્સિજન ખોરાકની પેશીઓમાં ઊંડે સુધી ઉતરીને વિટામિન્સનું વિઘટન ઝડપી બનાવે છે. તો આ વાક્ય તમે જોવા જાઓ તો તમને મહદઅંશે ખોટું લાગશે. કેમ? પ્રેશર કુકર ક્યારેય ઓક્સિડેટિવ ચેમ્બર તરીકે વર્તતું નથી, પહેલી વસ્તુ તો, બરોબર. આ પ્રેશર કુકરમાંથી જ્યારે હવા બહાર નીકળે છે, બરોબર, આ હવા જે બહાર નીકળશે એટલે મોસ્ટ ઓફ એ કયા હશે? ગેસ હશે. એમાં હવામાં તમે જોવા જાઓ તો અહીંયા ઓક્સિજનની વાત કરી છે તો O2 હશે, એ બહાર નીકળશે. તો અંદર શું ટ્રેપ થવાનું છે? અંદર શું હશે? તો અંદર આપને જોવા મળશે વરાળ, બરોબર. અહીંયા તમને શું જોવા મળશે? ખાલી વરાળ જોવા મળે છે. અંદર કોઈ વાયુ, ઓક્સિજન એ બધા તમને જોવા મળતા નથી. એટલે કે અહીંયા ઓક્સિડેટિવ ચેમ્બર બનશે તો કે ના, એ પણ નહીં બને. ઓક્સિજન આ કામ કરશે તો કે ના, એ પણ વસ્તુ નહીં આવે. એટલે બી 2 નંબર છે સ્ટેટમેન્ટ, એ તમારું કેવું છે? ખોટું છે, બરોબર. તો 2 નંબર કાઢો. આ 2 નીકળ્યું, આ 2 નીકળ્યું અને અહીંયાથી આ 2 નીકળ્યું, બરોબર. જવાબ તમારી સામે છે, શું આવશે? બી આવશે. પણ છતાંય આપણે જોઈએ આગળના સ્ટેટમેન્ટ શું કહે છે. ઊંચા તાપમાન અને દબાણને કારણે કઠોળ અને શાકભાજીમાં રહેલા જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝનું જળ વિભાજન ઝડપી બને છે, પરિણામે તે જલ્દી નરમ થઈ જાય છે. તો આ વાત કેવી છે? સાચી વાત છે ભાઈ, કે હા, સેલ્યુલોઝને જળ વિભાજન ત્યાં આગળ થશે, બરાબર, ઝડપી થાય છે અને એ નરમ બનતા તમને જોવા મળશે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ત્રીજું પણ સાચું આપને આગળ જોવા મળશે, ઠીક છે. તો ઉપર જુઓ, હવે આ 1 વાળું હતું, દબાણ વધવાનું કારણ, એટલે 1 અને 3 તમારો જવાબ છે. અહીંયા આપણે ઓલરેડી ટીક કરેલો છે, એ અહીંયા ડાયરેક્ટલી આવતો જોવા મળે છે. રેડી? હવે આ વસ્તુ તમને ખબર જશે કે નીચેથી આપણે ફ્લેમ આપીએ છીએ, બરોબર, ગેસ ઉપર એને રાખી દીધું છે. રાખવાના કારણોસર એમાં સતત ગરમી ત્યાં આગળ મળી રહી છે નીચેથી, બરોબર. તો ગરમી મળવાના કારણોસર એની અંદર જે પાણી જે રહેલું હતું એ પાણી પછી સતત શેમાં કન્વર્ટ થઈ રહ્યું છે? તો કે એ વરાળમાં કન્વર્ટ થઈ રહ્યું છે. તો પાણી એટલે શું? H2O આવશે ત્યાં આગળ. H2O ને તમે સતત એને તમે ગરમ કરો છો તો હવે ત્યાંથી એટલે કે અંદરથી તમારું જે O2 હશે એ O2 પણ રિલીઝ થઈને બહાર નીકળતું જોવા મળશે ત્યાં. એટલે કે O2 ને બધા ગેસ છે એ રિલીઝ થઈને બહાર નીકળશે, પણ જે વરાળ છે એ વરાળ અંદર ટ્રેપ થશે વધારે, બરોબર. અને આ વરાળ જ ટ્રેપ થશે એટલે એ શું કરે છે કે પાણીનું ઉત્કલન બિંદુ જે છે 100°C થી વધીને 120°C સુધી પહોંચે છે. અને ફટાફટ તમે હવે જુઓ, ખુલ્લામાં કોઈ પાત્રમાં જમવાનું બનાવો, જમવાનું રાંધો તમે એમાં, બરોબર, અને આ રીતે કુકરમાં રાંધો તો તમને સ્પષ્ટ ફરક જોવા મળશે. તો એના પાછળનું કારણ શું? આ વરાળ ત્યાં આગળ જવાબદાર એમાં રહે છે, બરોબર. તો એ 1 અને 3 આ ઓપ્શન આપણો સાચો અહીંયાથી આવશે. રેડી? ચલો નેક્સ્ટ છે, નીચે પૈકી કયા ઉપકરણમાં બહિર્ગોળ અરીસા એટલે કે કોન્વેક્સ
મિરરનો ઉપયોગ થાય છે. પહેલું છે દાઢી બનાવવાનો અરીસો. નો, દાઢી બનાવવા માટે બહિર્ગોળ અરીસો ના આવે, બરોબર. એના માટે આપણે એની જરૂર નથી. જો બહિર્ગોળ અરીસાના કારણોસર મળતું જે ચિત્ર છે, પ્રતિબિંબ છે, કેવું તમને જોવા મળે છે? તો કે આભાસી જોવા મળશે. આભાસી જોવા મળે છે, ચત્તુ જોવા મળશે અને નાનું જોવા મળે છે, બરાબર. આભાસી, ચત્તુ અને નાનું તમને જોવા મળશે. રેડી? તો એક વસ્તુ આ બહિર્ગોળ અરીસાની વાત છે. તો દાઢી બનાવવામાં એવું તમને જોવા મળે છે? તો કે ના, એ નથી જોવા મળતું. વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના રિયર વ્યૂ અરીસો, તો કે હા, એ આવશે ત્યાં આગળ. એટલે તમે આવો ક્યાંક ને ક્યાંક જોયું હશે કે આ રીતનો અરીસો હશે, ગોળ મોટો, બરોબર. અને આની જે સપાટી બહારની તરફ ઉપસેલી હોય, બરોબર, બહારની તરફ આની ઉપસેલી આમ સપાટી તમને જોવા મળે આ પ્રમાણે. ઠીક છે? તો ઉપસેલી સપાટી હશે, એનાથી શું ફાયદો થશે? કે ભાઈ દૂરથી, એટલે કે ઘણો બધો એ એરિયા છે એ કવર કરી શકશે, બરોબર. પેલો અરીસો નોર્મલી આટલો ભાગ કવર કરતો હોય, બરોબર. જ્યારે આ જે બહિર્ગોળ અરીસા છે નોર્મલી આટલા આખા ભાગ, એટલે કે મોટા વિસ્તારને કવર કરી શકે છે. તો એ કારણોસર ફાયદો શું થશે? તો કોઈ પણ વસ્તુ આવી રહી છે સામેથી, તો એનો આપણને ઝડપથી અંદાજ આવશે, બરોબર. એ ભલે અહીંયા આગળ દૂર હોય, બરોબર, પરંતુ એ આટલી નજીક પહોંચેલો હોય એવું આપણને અહીંયા આગળ જોવા મળશે બહિર્ગોળના કારણોસર. ઠીક છે? એટલા માટે આ 2 નંબર કેવો છે? સાચો છે, બરોબર. એટલે એક આવે, એક નહીં આવે અને 2 આવશે, બરોબર. તો એક નહીં આવે, 2 આવશે. એક નહીં આવે, 2 આવશે. એક નહીં આવે, 2 આવશે, બરોબર. તો જવાબ આપણો કયો આવી ગયો? ડી આવી ગયો. આગળનું કદાચ તમને ખ્યાલ નથી તો એમ છતાં પણ તમે અહીંયાથી આ પ્રમાણે આવી શકો. રેડી? ચલો, ત્રીજું તમે જુઓ તો પણ ટ્રાફિક જંકશન અથવા તો પાર્કિંગમાં દેખરેખ માટે. તો હવે જોજો તમે ઘણી વખતે જે ટ્રાફિક જંકશન હોય કાં તો પાર્કિંગનો જે એરિયા હોય છે, પાર્કિંગના એરિયામાં જે એન્ટ્રી થતા હોય, એક્ઝિટ થતા જે પોઈન્ટ હોય છે, એ જગ્યાએ આવા મોટા એવા બહિર્ગોળ મિરરને લગાવવામાં આવે છે. તમે જોયા હશે કે એ એના એન્ટ્રી ઉપર જ હોય. જે બહારથી આવતું વાહન પણ દેખાય, બહારથી કોઈ આવતું હોય તો અંદરથી કોઈ નીકળે છે એ પણ તમને એનાથી દેખાતું જોવા મળે છે. રેડી? તો આ 3 છે. ત્રીજો પોઈન્ટ પણ કેવો છે આપણો? સાચો છે. સોલાર ભઠ્ઠી. સોલાર ભઠ્ઠીમાં આ વસ્તુ એટલે કે બહિર્ગોળ અરીસો ત્યાં આગળ આવતો નથી. રેડી? 5મું છે એટીએમ અથવા તો દુકાનમાં નિરીક્ષણ માટે લાગેલા ડોમ અરીસા, બરોબર. આ નોર્મલી કેવા આવશે? ડોમ અરીસા. પહેલામાં જે આપણે વાત કરી ને આગળ એ પ્રમાણે ટ્રાફિકમાં. ઠીક છે? તો ડોમ અરીસા ત્યાં આગળ આવશે. એ શું કરશે? આખી દુકાન જે હશે, દુકાનનો આખો વિસ્તાર એ આખે કમ્પ્લીટલી કવર કરી લેતા હશે. એક આમ સીસીટીવી જેવું જે કામકાજ એનું. ઠીક છે? એટલે કે કોઈ વ્યક્તિ અહીંયા બેઠેલો હોય અને દરવાજા તરફ આ રીતે એને કે આ અરીસો ત્યાં રાખ્યો હોય તો અહીંયા કોઈ વ્યક્તિ ઊભી છે, શું કરતી હોય એ પણ એને દેખાશે. આ વેપારી અહીંયા બેઠેલો હશે એને પણ દેખાશે કે પેલી વ્યક્તિ ત્યાં શું કરી રહી છે. રેડી? તો આ 5મું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું ત્યાં આગળ આવશે. રેડી? તો 2, 3 અને 5 આનો જવાબ બનશે, જે આપણે ડીમાં ઓલરેડી આપેલો છે. રેડી? ચલો, નેક્સ્ટ છે ભારતના ગ્રીન હાઇડ્રોજન પહેલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો, બરોબર. એ પૈકી પહેલું વિધાન છે આપની સામે, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને વૈશ્વિક નિકાસ ક્ષમતા વધારવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કર્યું છે. તો કે હા, આ વાત કેવી છે? સાચી વાત છે. ક્યારે શરૂ કર્યું છે? તો કે 2023માં આની શરૂઆત કરવામાં આવેલી છે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને. રેડી? પહેલું સ્ટેટમેન્ટ તમારું કેવું? સાચું છે. ઓકે. બીજું જુઓ તમે, વિશેષ ગ્રીન હાઇડ્રોજન નીતિને જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું. એટલે કે જ્યારે ભારત સરકારે રાષ્ટ્રીય એટલે કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન પોલિસી જે હતી, બરોબર, ગ્રીન હાઇડ્રોજન મિશન જે હતું એ શરૂ કર્યું ને, તો એના પછી પહેલું જ એટલે કે જ્યારે આની રજૂઆત કરો છો એના તરત તાત્કાલિક ધોરણે જે ભારતનું પ્રથમ રાજ્ય એવું રાજસ્થાન ત્યાં બને છે, જે આને આ અંતર્ગતની ગ્રીન હાઇડ્રોજન પોલિસીની જાહેરાત કરે છે. રેડી? કરંટ અફેર્સમાં પણ તમને ખૂબ જ વધારે એ વખતે આ જોવા મળ્યું હતું. ઠીક છે? વિશેષ ગ્રીન હાઇડ્રોજન નીતિને જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું. તો આ વાત પણ કેવી સાચી, કરંટમાં તમને જોવા મળશે. ઓકે. નેક્સ્ટ એના પછી, ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન માત્ર કાર્બન ગ્રહણ સાથે સંયોજિત કોલસો ગેસિફિકેશન ટેકનોલોજી પર આધારિત છે. આ ત્રીજું સ્ટેટમેન્ટ છે તમારું, બરાબર. તો હવે આ પહેલું 2023માં શરૂઆત કરી એ વાત પણ સાચી, બીજું ચાલુ કર્યું એ વાત પણ સાચી, ત્રીજું જે વાત કરી છે ગ્રીન હાઇડ્રોજન, બરોબર. તો તમે નોર્મલી જોવા જાઓ તો હાઇડ્રોજનના અલગ અલગ તમને ઘણા પ્રકારો જોવા મળે છે, બરાબર. એ ઘણા પ્રકારોમાં તમને એક સામાન્યપણે અને સૌથી વધારે સારો એવો ઉપયોગી એવો છે ગ્રીન હાઇડ્રોજન, બરોબર. એ જોવા મળશે. ઠીક છે? ગ્રીન જોવા મળે છે, પછી બ્લેક જોવા મળે છે, ગ્રીન હાઇડ્રોજન, બ્લેક હાઇડ્રોજન, પિંક હાઇડ્રોજન, યલો હાઇડ્રોજન, આ બધા અલગ અલગ ત્યાં આગળ એના નામ પડેલા છે. નામ શેના આધારે પાડ્યા? તો એ ઉત્પન્ન કરવા માટે તમે વીજળી ક્યાંથી લઈને આવો છો, બરાબર. તો આ એ વસ્તુના આધારે એના નામ પડતા જોવા મળે છે. રેડી? તો ગ્રીન હાઇડ્રોજન કેવા હાઇડ્રોજન છે?
તો ગ્રીન એનર્જી ઉત્પન્ન થઈ હોય, ગ્રીન એનર્જી એટલે કે કયા સોર્સમાંથી, તો કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. અને એમાં કયા કયા, તો કે એક તો તમારી સૌર ઉર્જા છે, સૌર ઉર્જા છે. બીજી કઈ આવશે, તો બીજી છે પવન ઉર્જા છે, બરોબર. તો આવી જે સૌર ઉર્જા છે, પવન ઉર્જા જેવા પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો છે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય. અને આ વીજળીનો ઉપયોગ જે પાણીનો અણુ જે છે એટલે કે H2O તમને જોવા મળે, બરોબર. આજે H2O તમને જોવા મળે છે, બરોબર. તો આ H2O જે છે એના ઉપર તમારે હવે પ્રક્રિયા એટલે કે આ વીજળીનો ઉત્પન્ન કરીને, આ વીજળીનો ઉપયોગ કરીને પાણીનો જે અણુ હતો એ પાણીનો અણુનું વિચ્છેદન કરવાનું છે, બરોબર. આ વિચ્છેદન તમારે કરવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કરવા માટે વીજળી તમે ક્યાંથી લઈને આવ્યા, તો કે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી વીજળી અમે આજે પાણીના અણુને તોડવા માટે ઉપયોગમાં લીધી છે. પાણીનો અણુ તૂટશે એટલે તમને શું મળશે, ત્યાંથી આ ઓક્સિજન રિલીઝ થશે અને બીજું શું આવશે, હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન તમને મળતો જોવા મળે છે. તો આ હાઇડ્રોજન જે મળ્યું, બરોબર, આ જે પદ્ધતિના આધારે તમને હાઇડ્રોજન અહીં આગળ મળતો જોવા મળે છે, એના માટે આપણે વીજળીનો ઉપયોગ જે કર્યો છે, સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જામાંથી આવતી વીજળીનો ઉપયોગ કર્યો છે. એટલા માટે આ જે હાઇડ્રોજન ઉત્પન્ન થયું એને કયું હાઇડ્રોજન કહેવામાં આવે છે, એને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે, બરોબર. ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દ્વારા અને શું કરવામાં આવશે, તેને તોડવામાં આવશે, એના કારણોસર આ મળશે. રેડી. હવે આની જગ્યાએ તમે વિચારો ગ્રીનની જગ્યાએ કે ચલો આપણે પિંક હાઇડ્રોજનની વાત કરીએ. પિંક હાઇડ્રોજન પણ હોય, હા હોય. પિંક હાઇડ્રોજનમાં તમારે પ્રક્રિયા કરવાની છે, તો એના માટે એનર્જી તમે કોની પાસેથી લાવશો, તો આપણા જે પરમાણુ ઉર્જા જે છે એટલે કે જે પરમાણુ એટલે કે યુરેનિયમની વાત કરવામાં આવે, હવે થોરિયમ પણ એ લાઇનમાં એડ થઈ રહ્યું છે, બરોબર. તો એના દ્વારા એટલે કે જે રિએક્ટર્સ છે, રિએક્ટરમાં જે એનર્જી ઉત્પન્ન થઈ એ એનર્જીનો ઉપયોગ કરીને આજે પાણીના અણુને તોડવામાં આવે, બરોબર, એનું જલ વિચ્છેદન કરવામાં આવે એનું, બરોબર. તો એ જે પદ્ધતિ એટલે કે આ વીજળી જે ત્યાંથી ઉત્પન્ન થઈને આવેલી છે, પરમાણુ ઉર્જામાંથી ઉત્પન્ન થઈને આવેલી છે, એટલા માટે શું કહેવામાં આવે છે, પિંક હાઇડ્રોજન કહેવામાં આવે છે. અને એ જ રીતે જ્યારે કોલસાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી હોય અને એ વીજળીનો ઉત્પન્ન કરેલી વીજળીનો ઉપયોગ અહીંયા આગળ H2O એટલે પાણીના અણુને તોડવા માટે કરવામાં આવે ત્યારે એને બ્લેક અથવા તો બ્રાઉન હાઇડ્રોજન કહેવામાં આવે. ને હવે તમે અહીંયા આગળ જુઓ જે લાસ્ટ સ્ટેટમેન્ટ જે તમને કીધેલું છે, શું કહે છે અહીંયા આગળ કે ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન માત્ર કાર્બન ગ્રહણ સાથે સંયોજિત કોલસો ગેસિફિકેશન ટેકનોલોજી પર આધારિત છે. તો કોલસો ત્યાં આગળ આવશે નહીં, કોલસો આવે તો પછી કયું હાઇડ્રોજન કહેવાય, તો એ છે આપણું બ્લેક અથવા તો બ્રાઉન હાઇડ્રોજન, બરોબર. બ્લેક બ્રાઉન હાઇડ્રોજન મેળવવા માટે કોલસા દ્વારા ઉત્પન્ન થયેલી જે પણ એનર્જી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ કેવું રહેશે, અહીંયા આગળ ખોટું આવશે, બરોબર. ગ્રીનમાં કયા આવશે, તો ગ્રીનમાં આ બે આવશે, સૌર ઉર્જા અને પવન ઉર્જા. એટલે કે હવે 1 અને 2 તમારો સાચો આન્સર રહેવાનો છે. અહીંયા આગળ 1 અને 2 જુઓ કેમાં છે, તો એમાં તમને જોવા મળે છે ફક્ત 1 અને 2. રેડી. ચલો નેક્સ્ટ જુઓ. હવે ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ઇન્ટરનેટમાં અવરોધ ઓછો આવે છે, કારણ કે હવે જો આ વસ્તુ આપણે આગળ જોઈ હતી, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના હતી એની વાત થઈ હતી. એ વખતે તમે જોયું હશે કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવા માટે આનો ઉપયોગ થતો હતો. રેડી. તો અહીંયા જો તમને શું કહી રહ્યા છે કે ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ઇન્ટરનેટમાં અવરોધ ઓછો આવે છે. એનું કારણ શું, તો કારણમાં તમને 2 અહીંયા આગળ વાક્ય કીધા છે. પહેલો છે એ છે કે તેમાં સિગ્નલ જે છે એ પ્રકાશ રૂપે મોકલાય છે, વીજ પ્રવાહ રૂપે નહીં, એમ કે ઠીક છે. તો ઓપ્ટિકલ ફાઇબરમાં તમે જોયું હતું, મેં તમને કીધું હતું કે એ જે ફાઇબર હતું, બરોબર, કે આ તમે જે જોયું ઓપ્ટિકલ ફાઇબરમાં જે બહારનું જે સ્તર આપણે કહેતા હતા, એ બહારનું સ્તર કયું હતું, તો ક્લેડિંગ હતું. આ બહારનું સ્તર એને શું કહેવામાં આવે છે, ક્લેડિંગ કહેવામાં આવે છે, જેને રક્ષણ પૂરું પાડે છે. અંદરનો ભાગ છે શું કહેવાય છે, એને કોર કહેવામાં આવે છે. કોરમાં શું હતું, તો આમાં ગ્લાસ અથવા તો ફાઇબર, બરોબર, એના રેસા એના તંતુઓનો બનેલો ત્યાં તમને વાયર અથવા માધ્યમ જોવા મળે છે, જેમાંથી આપણે જે પણ ત્યાં ડેટા પહોંચાડવાનો હોય એ વસ્તુની પ્રક્રિયા ત્યાં થતી જોવા મળશે. રેડી. તો હવે જુઓ, સિગ્નલ પ્રકાશ રૂપે મોકલાય છે, તો આપણે આગળની વાત કરીને ત્યારે મેં તમને કીધું તો લાઇટ વેવ અહીંયા જશે, બરોબર. એટલે કે આ વસ્તુ કેવી છે, સાચી છે. વીજ પ્રવાહ રૂપે નહીં, તો વીજ પ્રવાહ તો આમાં આવશે જ નહીં, બરોબર. વીજ પ્રવાહ શેમાં જોવા મળતો હતો, તો આના પહેલા જે આપણા પરંપરાગત જે કેબલનો યુઝ કરતા હતા, બરાબર, પરંપરાગત જે કેબલ અથવા તારનો ઉપયોગ જે કરતા હતા, જેમાં તમે જોયું હશે કે કાળું કેબલ હશે અને અંદર તાંબાનો તાર હશે, પ્રસારિત થતો હશે, બરોબર. આ તાંબાનો તાર છે એના દ્વારા આપણે જે સર્વિસ
આપવાની હોય, બરોબર, કે ઇન્ટરનેટ તમારે પહોંચાડવાનું છે, તો એ વખતે તાંબાના તારમાં આપણે શું કરવું પડતું હતું? તો વીજ પ્રવાહના આધારે ત્યાં એ માધ્યમ એટલે કે વીજ પ્રવાહના આધારે તાંબાનો તાર જે છે ઇન્ટરનેટ કે કોઈ પણ કોમ્યુનિકેશન કરવા માટે કામ ત્યાં કરતો હતો, બરોબર. તો અહીં આગળ આ ઓપ્ટિકલ ફાઇબરથી કેબલમાં ક્યાંય પણ તાંબાનો તાર જોવા મળે છે? તો કે ના. તો એ માટે વીજ પ્રવાહ આવશે? તો કે ના, એ પણ આવશે નહીં. તો જવાબ અહીં આગળ શું બનશે આપણો? સિગ્નલ પ્રકાશ રૂપે. આ વાત સાચી છે. નેક્સ્ટ જુઓ, ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની અસર થતી નથી. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ક્યાં આવશે? અંદર આવે? તો ના. એ ક્યાં તમને જોવા મળે છે? આ બહારની તરફ હોય બધા. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો જે હોય બહારની તરફ હોય છે, બરોબર. તો આ બધા જે તરંગો હોય, કોઈ પણ બહાર ફરતા એમને કોઈ પણ વેવ્સ હોય, એ વેવ્સને આના અંદર જે પ્રક્રિયા થઈ રહી છે, જેમ કે અહીંયાથી વહન પામીને આગળ જઈ રહ્યું છે, બરોબર. તો આ વહન પામીને જતું હશે, એના પર ફરક થશે? તો કે ના, નથી થતો. કારણ શું? તો ક્લેડિંગ એના માટે જવાબદાર છે, બરોબર. બહારનું જે સ્તર છે, ક્લેડિંગ જે છે, એ આ બધાની અસર આજે અવરોધોને ત્યાં બહાર જ અટકાવી દે છે, જેથી કરીને અંદર જે કોરમાં જે પ્રક્રિયા જે થઈ રહી છે પૂર્ણ આંતરિક પરાવર્તનની, એ ચાલતી રહે, બરોબર. સારી એવી તરંગ લંબાઈ, સારી એવી ઝડપથી આ પ્રક્રિયા આગળ વધતી રહે, એ માટે ત્યાં આગળ એક સારું એવું રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે. એટલા માટે આ જે તરંગો છે એની અસર થતી નથી. એટલે બીજું સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું છે. જવાબ શું આવશે? 1 અને 2 બંને અહીં આગળ જવાબ આપણો રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ છે, એ છે લોહી ચઢાવવાના સંદર્ભમાં જો RH પરિબળની સુસંગતતાનું ધ્યાન રાખવામાં આવે તો નીચે આપેલી દાતા એટલે કે ડોનર અને ગ્રાહક એટલે કે રેસિપિયન્ટની જોડીઓમાંથી કઈ જોડીઓ સ્વીકાર્ય છે, બરોબર. એટલે કે અહીંયા તમારે દાતા અને એનું જે ગ્રહણ કરનાર જે વ્યક્તિ છે એટલે કે ગ્રાહક છે, બરોબર, એમાંથી કઈ જોડી ખોટી છે એની વાત કરેલી છે, બરોબર. તો પહેલું તમે જુઓ, આમાં જે કીધેલું છે કે દાતા O પોઝિટિવ છે, બરોબર. તો એ ગ્રાહક AB પોઝિટિવને ત્યાં આગળ બ્લડ આપી શકશે? તો કે હા. O જે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ કે ભાઈ સર્વદાતા તરીકે ઓળખીએ છીએ. ઓલા સર્વગ્રાહી ત્યાં આગળ આવશે, બરાબર. તો આ જોડી કેવી છે? સાચી છે, એટલે 1 આવશે. આમાં તમે જુઓ છો 1 મેન્શન કરેલું નથી એટલે A નીકળી ગયો. આમાં 1 મેન્શન કરેલું નથી એટલે કે આ D નીકળી ગયો. હવે તમે જુઓ ઓપ્શનમાં 2 વસ્તુઓ છે કે એક છે 1 2 5 અને બીજો છે 1 3 5. એટલે 5 પણ આપણો શું થઈ ગયો? કન્ફર્મ થઈ ગયો. એટલે 5 પણ કેવો છે? હવે કન્ફર્મ ત્યાં થઈ ગયું છે. એટલે 1 કન્ફર્મ થઈ ગયું અને 5 કન્ફર્મ થઈ ગયા. ઠીક છે. હવે જે રેસ છે એના વચ્ચે છે, તો રેસ તમને જોવા મળશે અહીંયા આગળ 2 3 અને 4 વચ્ચે. 4માં તમે જોવાના છો ઓલરેડી, તો હવે કાર્યક્રમ એનો પૂરો જ છે, રેડી. કારણ કે 4 આમાં મેન્શન કરેલો જ નથી આ બંનેમાં, એટલે 4 તો તમારો છે નહીં, આપણે ગણવાનો જ નથી એને, રેડી. ચલો બીજું જુઓ એના પછી કે ભાઈ દાતા જે છે આ એ નેગેટિવની વાત કરી છે, ગ્રાહક ત્યાં આગળ પોઝિટિવ જોવા મળે છે, એને ત્યાં આગળ આપી શકશે? તો કે હા, આ પણ આપી શકશે, રેડી. તો આ 2 પણ તમારું ત્યાં આગળ આવ્યું. તો આ રીતે તમે જોવા જાઓ તો જુઓ આ તમારો જે આન્સર જે છે એ સીધો અહીંથી C બની જતો જોવા મળે છે. 1 અને 2 તમારી સામે આવી ગયા છે, 5 બંનેમાં કોમન છે, એટલે જવાબ શું આવશે આપણો? C જવાબ આવશે. પરંતુ તો પણ આપણે આગળ જોઈએ. હવે ત્રીજો જે સ્ટેપ છે કે દાતા છે એ છે B પોઝિટિવ, બરોબર. એ કોણે આપે છે? O પોઝિટિવને, બરોબર. તો ઓમાં તમને ખબર હશે O સર્વદાતા છે, બરોબર. પણ જ્યારે O ને જરૂર પડશે ને ત્યારે એને બ્લડ કોણ આપી શકશે? O જ આપી શકશે, રેડી. તો એ કારણોસર અહીંયા કોણ આપી રહ્યું છે? તો B આપી રહ્યું છે. તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? આ જે ત્રીજો નંબર છે આપણો કેવો આવ્યો? ખોટો આવી ગયો, બરોબર. ચોથું જુઓ, દાતા છે AB છે, ગ્રાહક AB વાળા ફક્ત AB ને જ આપી શકશે, રેડી. તો એટલા માટે આ પણ કેવું છે? ખોટું છે. એટલે હવે તમે જુઓ આ 3 અને 4 નહીં આવે, એટલે કે 1 2 અને 5 આનો જવાબ બનશે. કયો છે? આ રીતે જવાબ ત્યાં આગળ આવશે, બરોબર. તો આ જે વ્યક્તિઓ છે દાતાઓની વાત કરવામાં આવે, RH ની વાત કરવામાં આવે, રેશિયસ ફેક્ટર જેને કહેવામાં આવે છે, એ વસ્તુ ત્યાં આગળ રહેશે, બરોબર. તો એના આધારે આપણે આ નક્કી થાય છે, ઠીક છે. ચલો નેક્સ્ટ છે બાયોગેસ પ્લાન્ટના ડાયજેસ્ટરમાં જૈવિક કચરાનું વિઘટન કરીને બાયોગેસ ઉત્પન્ન કરવાની મુખ્ય પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે, બરોબર. તો અહીંયા તમારી જે વાત કરેલી છે એ છે આપણો સિમ્પલ બાયોગેસ પ્લાન્ટ, બરોબર. એમાંથી જે આપણે ઉર્જા ઉત્પન્ન થાય છે, ગેસ ઉત્પન્ન થાય છે, એ કઈ રીતે થશે, કઈ કન્ડિશન છે એની વાત છે અહીંયા આગળ. તો કે હવા અથવા ઓક્સિજનની સંપૂર્ણ હાજરીમાં. તો હવા અથવા ઓક્સિજનની સંપૂર્ણ હાજરી થાય તો એ વખતે કઈ પ્રક્રિયા થશે? તો એ વખતે ભાઈ જ્વારક શ્વસન થશે, બરોબર. હવે જ્વારક શ્વસનની તો નીપજ બાયોગેસ છે નહીં, બરોબર. તો જવાબ આ જે ઓપ્શન છે કેવો નીકળી ગયો? ખોટો છે. ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન હેઠળ. તો ઉચ્ચ દબાણ ઉચ્ચ તાપમાનનું પણ અંદર કંઈ લેવા દેવું કંઈ છે નહીં ત્યાં આગળ, બરોબર. તમારે ત્યાં ઉપર દબાણ આપવું પડતું હોય એવું કંઈ છે નહીં. તાપમાનમાં ત્યાં તમારે સતત વધારો કરવો પડતો હોય એવું પણ નથી, ઠીક છે. નેક્સ્ટ છે એ છે C, બરોબર, કે હવા અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં. તો આ ચલો એક્સેપ્ટેડ વસ્તુ છે. નીચે D છે, એ છે ફક્ત
અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના સંપર્કમાં. અલ્ટ્રાવાયોલેટ આની સાથે કંઈ લેવા દેવા છે નહીં, એટલે ડી પણ નહીં આવે. જવાબ શું બનશે તમારો? સી જવાબ અહીંયા આગળ આવશે. બરાબર. હવા અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં આ જે પ્રક્રિયા થશે. હવે જુઓ સિમ્પલી વસ્તુ શું છે તો કે ભાઈ બાયોગેસ પ્લાન્ટના ડાયજેસ્ટર એટલે ક્યાં હશે કે જુઓ તમે સિમ્પલી બાયોગેસની તમે પદ્ધતિ જોઈ હશે, એમાં તમને ખબર હશે કે આ રીતનો ટાંકો છે. બરોબર. ઉપર એક નાની એવી તમને આ કુંડી જોવા મળશે. ઠીક છે. આ તરફ તમને એક ખાતર બહાર જે નીકળશે, બરાબર, એના માટેનું માધ્યમ ત્યાં પૂરું પાડેલું હશે, એક જગ્યા રાખેલી હશે. બરાબર. આ કુંડીમાંથી અહીંયા આગળ આવશે પ્રાણી જે વેસ્ટ હતી તે. બરાબર. એટલે અહીંયા જે કુંડી છે એમાં તમારે શું નાખવાનું છે તો કે પ્રાણી જ કચરો. બરોબર. જેમ કે એમાં તમે કહી શકો કે ભાઈ મળ છે, છાણ છે. ઓકે. બીજી વસ્તુ શું આવશે કે ભાઈ કે વનસ્પતિનો કચરો જે પણ હોય, તમારા ઘરમાં પણ જે ઘરેલું કચરો જે બચેલો છે તે. બરોબર. પણ એ કેવું હોવું જોઈએ? વિઘટન યોગ્ય હોવું જોઈએ. બરોબર. કે જેમ કે શાક ભાઈ બાકી વધેલું છે, કઈ રોટલી બાકી રહી છે. બરોબર. તો આ બધો કચરો જે છે એ કચરો ભેગો કરીને ક્યાં નાખવાનો છે? આ ટેન્કમાં નાખવાનો છે. એમાં પાણી નાખશો અને પાણી નાખીને એને હલાવશો. બરોબર. એટલે પછી એ એક સારું એવું પાતળું એવું માધ્યમ જે ટેક્સચરમાં ફેરવાઈને નીચે આ ટાંકીમાં જશે. હવે ટાંકીમાં આ વસ્તુ અહીંયા પહોંચી ગઈ, આમાં ભરાય છે. તો ટાંકીની અંદર તમે રચના જુઓ તો કંઈક આ રીતના ટાંકો પણ ઉપર જોવા મળે છે. રેડી. અહીંથી આ ગેસની લાઈન આઉટલેટ તમને બહાર નીકળતું જોવા મળે છે. રેડી. તો હવે જ્યારે આ જે કચરો છે એ કચરો ક્યાં પહોંચ્યો છે? નીચે. સેન્દ્રિય પદાર્થ ત્યાં બનેલો છે. રેડી. સોરી, આ જે કચરો જે નીચે પહોંચેલો છે એની અંદર હવે કામ કરશે મિથેનોજન્સ બેક્ટેરિયા. મિથેનોજેન્સ બેક્ટેરિયા જે છે એ આમાં કામ કરે છે. એ શું કરે છે કે આ જે પણ કચરો છે એનું વિઘટન કરાવવાનું કામ કરશે. ભાઈ આનું વિઘટન કરશે અને વિઘટન કરવાના કારણોસર એમાંથી શું રિલીઝ થશે તો કે મિથેન ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બરોબર. ઇવન H2S પણ ઉત્પન્ન થાય છે બધા. બરોબર. તો આવા અલગ અલગ વાયુઓ જે છે ઉત્પન્ન થતા હોય છે, જેમાંથી સૌથી વધારે મેજોરિટી કોની છે તો કે મેજોરિટી તમને વધુ માત્રા તમને કોની જોવા મળે છે તો કે મિથેનની જોવા મળે છે, CH4 ની જોવા મળે છે. બરોબર. આ CH4 પછી ઉપર જાય છે, ત્યાં ઉપર કન્ટેનરમાં ત્યાં સ્ટોર થાય છે અને પછી આ આઉટલેટ દ્વારા એનો બહાર ઉપયોગમાં લેવાશે. આ જે પણ વધારાનો કચરો જે બહાર બચ્યો હતો એને બહારની આ ટાંકીમાં ઠાલવી દેવામાં આવશે અને એ સેન્દ્રિય ખાતર રીતે પછી ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા આ જે પણ પ્રક્રિયા થઈ ને, મિથેનોજન્સે જે પણ કામ કર્યું ને, તો એ જગ્યાએ ત્યાં આગળ હવા ચુસ્ત માધ્યમ હોવું જરૂરી છે. બરોબર. એટલે એ જગ્યાએ જો ઓક્સિજનની હાજરી હશે, બરોબર, બીજી જો હવાની ત્યાં આગળ હાજરી હશે તો આ પ્રક્રિયા ત્યાં થઈ શકશે નહીં. બરોબર. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે શ્વસન કયું કહેવાશે? અજારક શ્વસન કહેવાશે. રેડી. તો અજારક શ્વસન જે હતું એ અજારક શ્વસન થવાના કારણોસર અંદર જે મિથેનોજન્સ બેક્ટેરિયા જે છે એ મિથેનોજન્સ બેક્ટેરિયા ત્યાં કામ કરશે, એનું વિઘટન કરશે, મિથેનને ઉત્પન્ન કરશે. રેડી. એટલે અહીંયા જે તમારો જવાબ આવે છે સી, હવા અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં આ કામ કરે છે અને આ વિઘટન થશે, બાયોગેસ ઉત્પન્ન થશે એનાથી. રેડી. ચલો નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓમાં સ્માર્ટફોનનું જીપીએસ, ઓકે, સ્માર્ટફોનનું જીપીએસ છે એ સિગ્નલ પ્રાપ્ત કરવામાં અથવા ચોક્કસ સ્થાન દર્શાવવામાં અવરોધ આવી શકે છે. બરોબર. તો સ્માર્ટફોનના જીપીએસ સિગ્નલની વાત કરવામાં આવે, તમે ઘણી વખતે આ વસ્તુ ફેસ કર્યું હશે કે એક તો એક્યુરેસી એની કમ્પ્લીટલી એટલે કે ચોકસાઈ જે વાત કરવામાં આવે કે એક્ઝેક્ટલી હું અહીંયા ઊભો છું તો અહીંયા સુધી જ એની ચોકસાઈ બતાવી, ના એવું નથી હોતું. 15-20 મીટરનું રેડિયસ પકડી લેતા હોય છે કે એટલા વિસ્તારમાં તમારી ચોકસાઈ ત્યાં મળશે એમ કે. બરોબર. એટલે કે થોડી ઘણી તમને એક્યુરેસી એની મળી રહેશે. બરોબર. તો આ જે જીપીએસ સિગ્નલ છે એક તમે જોવા જાઓ તો ખૂબ જ એટલે કે ઉપર સેટેલાઇટ છે એક તો પહેલી વસ્તુ. બરોબર. એ ત્યાં કામ કરતો હશે આના આધારે. ઠીક છે. નીચે વ્યક્તિ જે રહેલો છે એ વ્યક્તિ કયા અંતરે કઈ જગ્યાએ રહેલો છે એ જગ્યાએ સેટેલાઇટ જે છે એટલે કે એના સીધા સંપર્કમાં આવે છે કે નહીં, એના જે વેવ્સ છે એ વેવ્સના સીધા કોન્ટેક્ટમાં છે કે કેમ છે, આ વસ્તુ પણ એમાં મેટર કરે છે. બરોબર. હવે આ જો વ્યક્તિ જો બહાર ફરતો હોય તો ઇઝીલી આ સીધા સેટેલાઇટના સંપર્કમાં હશે, ડાયરેક્ટલી ત્યાં આગળ એનો ઉપયોગ ત્યાં કરી શકશે જીપીએસનો. રેડી. પરંતુ હવે આ વ્યક્તિ છે એ ઉદાહરણ તરીકે ઊંચી ઇમારતોની વચ્ચે ત્યાં ફરતો હશે. બરોબર. એટલે કે આ ધારી લો તમે આ મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, એમાં વ્યક્તિ અહીંયા રસ્તો હોય, અહીંયા ભાઈ ઊભો હોય, તો આ મોટી બિલ્ડિંગના હોવાના કારણોસર આ જે વેવ્સ છે એ વેવ્સ ડાયરેક્ટલી એટલે કે આ બિલ્ડિંગ જે છે બિલ્ડિંગને ત્યાં આગળ ક્રોસ કરી શકતા નથી. બરોબર. એ બિલ્ડિંગને ક્રોસ નથી કરી શકતા એટલા માટે ત્યાં જીપીએસ એટલે એક્યુરેટ ત્યાં આગળ જીપીએસ મળશે નહીં, કાં તો બંધ થઈ ગયો હોય એવું તમને અનુભવ થાય છે. બરોબર. તો અહીંયા આગળ અવરોધ સ્વરૂપે આ બને તો કે હા અવરોધ આ બનતી જોવા મળે છે. બીજી વસ્તુ છે ભારે વાદળછાયું હવામાન. બરોબર. તો ભારે વાદળછાયા હવામાનમાં શું થશે કે અહીંયા જ હવે તમે વિચારો કે આ વ્યક્તિ અહીંયા ઉભેલા છે. બરોબર. એના હાથમાં પોતાનો ફોન છે.
ઓકે, હા 3-4 હાથ થઈ જાય છે ભાઈના. ઓકે, તો આ જ્યારે પોતાનો ફોન લઈને ત્યાં આગળ ઊભેલા છે, રેડી, આ ફોનની આપણે વાત કરી દીધી. તો એમાં શું કહે છે કે વાદળછાયું હવામાન. તો અહીંયા ઉદાહરણ તરીકે હવે વાદળ આવી ગયા છે, ઠીક છે. વાદળ આવવાના કારણોસર જો આ વેવ્સ છે ને, જે અહીંયા રેડિયો વેવ્સની વાત કરવામાં આવશે. ઓકે, આ જે વેવ્સ છે, વેવ્સની જે વાત કરવામાં આવે અહીંયા આગળ, તો એ વેવ્સ વાદળમાંથી પણ આરામથી પસાર થઈ શકે છે, એમાં કંઈ મોટો વાંધો નથી એમાં, બરોબર. પણ વાદળછાયું વાતાવરણ, એમાં જ્યારે વરસાદની સ્થિતિ હોય, વરસાદ જ્યારે પડેલો હોય, ત્યારે આ સિગ્નલ જે હોય છે ને, એ સિગ્નલ જીપીએસના વીક પડતા હોય છે. તો વીક પડવાના કારણોસર શું થશે, યુઝરને યોગ્ય એવું તે જીપીએસ વધુ ચોકસાઈવાળું જીપીએસની સેવા મળી શકશે નહીં. એટલે કે ટૂંકમાં શું થયું, એનાથી પણ અવરોધ આવ્યો. એટલે બીજું વાક્ય પણ કેવું છે આપણું, સાચું છે. એના પછી ત્રીજી વાત છે ગહન ભૂગર્ભ ટનલ અથવા તો પાર્કિંગની જગ્યાઓ. તો આ વસ્તુ તમે 100% ફેસ કરી હશે, બરોબર. આમાં ચોથું એડ કરવું હોય, કંઈ એડ થાય તો કે હા. તો જ્યારે આપણે એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર અથવા વધારે ફ્લોરના ઉપર તમે જઈ રહ્યા હોય લિફ્ટના માધ્યમથી, તો એ લિફ્ટની અંદર પણ તમને આ જે જીપીએસની જે સર્વિસ છે, ઇવન નેટવર્કની સર્વિસ પણ ત્યાં ડાઉન થઈ જતી હોય છે. તો પછી જીપીએસ પણ ત્યાં ડાઉન થવાનું છે, એ કોમન વસ્તુ છે, ઠીક છે. તો લિફ્ટને પણ તમે એડ કરી શકો છો. આ ગહન ભૂગર્ભ ટનલ, એટલે ત્યાં સુધી તો હવે જો જમીનનો જે મોટું આખું પડ હોય ને, એને તો ભેદીને એ કિરણ જે છે, રેઝ, એ નીચે પહોંચી શકવાના નથી, વેવ્સ ત્યાં નીચે સુધી પહોંચી શકવાના નથી, બરાબર. તો આ જગ્યાએ આવેલા જે ભૂગર્ભ ટનલ અથવા તો નીચે જે પાર્કિંગ જે આવેલા હોય છે, બેઝમેન્ટ પાર્કિંગની બધી જે જગ્યાઓ હોય છે મોટી મોટી બિલ્ડિંગ્સમાં, તો એ જગ્યાએ પણ આ જે વેવ્સ છે એ ઇઝીલી પહોંચી શકતા નથી. પહોંચે છે તો પણ ખૂબ જ વીક સિગ્નલ એનું હોય છે. તો એ કારણોસર આ ત્રીજું જે સ્ટેટમેન્ટ છે એ પણ એનું ત્યાં સાચું જ છે. એટલે જવાબ શું બનશે તમારો, અહીંયા ડી જવાબ આવશે. અહીંયા આગળ ફક્ત 1, 2 અને 3, બરાબર. તો ફક્ત 1, 2, 3 ના કહેવાય, આપેલ તમામ તમે આને કહી શકો છો, રેડી. ચલો નેક્સ્ટ છે આકાશના રંગમાં થતા ફેરફારો અને તેના કારણો સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે વરસાદ પડ્યા પછી આકાશ ખાસ કરીને ગહન વાદળી દેખાય છે, કારણ કે વાતાવરણમાંથી સસ્પેન્ડેડ કણો જે છે દૂર થવાથી રિલે સ્કેટરિંગ, બરોબર, વધુ અસરકારક બને છે, ઠીક છે. ચલો આ વસ્તુ તમે જુઓ તો કે જ્યારે વરસાદ પડે છે ત્યારની વાત પછી આપણે જોઈ લઈએ, બધા સ્ટેટમેન્ટ જોયા પછી. ચલો આ એક સ્ટેટમેન્ટ છે. બીજું શું કહે છે, સૂર્યાસ્ત સમયે વાતાવરણના મોટા ધૂળ કણો દ્વારા લાલ પ્રકાશનું વિખેરણ એટલે કે સ્કેટરિંગ વાદળી પ્રકાશ કરતાં વધુ થાય છે, આથી આપણને લાલ સૂર્યાસ્ત દેખાય છે. ત્રીજું કહે છે જો પૃથ્વીના વાયુમંડળમાં હવાના અણુઓ શૂન્ય હોય તો પ્રકાશનું વિખેરણ નહીં થાય અને આકાશનો રંગ સંપૂર્ણ કાળો દેખાશે, બરોબર. આ વિધાનો જોઈએ, વિધાનો માંથી સાચા કયા છે એની વાત અહીંયા કરેલી છે. તો પહેલું તમે જુઓ, વરસાદ પડ્યા પછી, બરોબર, એટલે વરસાદ પડી ગયો છે અને પડ્યા પછી તમે આકાશ તરફ ક્યારે જોયું ને, તમને એકદમ આમ ક્લીન આકાશ જોવા મળતું હશે, રેડી. તો એ વાત કરી રહ્યા છે અહીંયા આગળ. તો ખાસ કરીને ગહન વાદળી દેખાય છે, આ વાત કેવી છે, સાચી છે, બરોબર. કારણ કે વાતાવરણમાંથી જે સસ્પેન્ડેડ કણો એટલે કે જે તમને ધૂળના કણો બધા અલગ અલગ જે પ્રદૂષકો જે જોવા મળતા હતા એ સીધા કોના કોન્ટેક્ટમાં આવે છે, તો કે વરસાદના કોન્ટેક્ટમાં આવે છે. એ કારણોસર એ બધા પછી ત્યાં નીચે પાણી સાથે નીચે આવી જાય છે, ઠીક છે. એટલે આકાશ ચોખ્ખું બને છે, ઓકે. તો સસ્પેન્ડેડ કણો દૂર થાય છે, દૂર થવાના કારણોસર રિલે સ્કેટરિંગ વધુ અસરકારક બને છે. તો આ વાત કેવી છે ને, સાચી છે. ચલો એટલે એક સાચો. બીજું જુઓ, સૂર્યાસ્ત સમયે વાતાવરણના મોટા ધૂળ કણો દ્વારા લાલ પ્રકાશનું વિખેરણ વાદળી પ્રકાશ કરતાં વધુ થાય છે, બરોબર. આથી આપણને લાલ સૂર્યાસ્ત દેખાય છે. આ સાચું છે, ખોટું છે? તો અહીંયા તમે જોવા જાઓ ને તો સૂર્યાસ્તની વાત આપણે કરીએ કે ઉદાહરણ તરીકે તમે જુઓ તો સાંજનો ટાઈમ છે, સાંજનો ટાઈમ હોય એ વખતે અહીંયા આગળ સૂર્યાસ્ત થઈ રહ્યો છે, બરોબર. હવે સૂર્યાસ્ત થાય એટલે તમને શું જોવા મળશે, આકાશ કયા રંગનું જોવા મળશે, તો તમને કેસરી અથવા તો લાલ જેવા રંગનું તમને જોવા મળે છે એ વખતે, બરોબર. એ વખતે તમે જોયું હોય તો એક તો તમને બ્લુ નહીં જોવા મળે, કેસરી જોવા મળશે. તો સ્ટેટમેન્ટ શું કહે છે, સૂર્યાસ્ત સમયે વાતાવરણના મોટા ધૂળ કણો દ્વારા લાલ પ્રકાશનું વિખેરણ જે છે એ વાદળી પ્રકાશ કરતાં વધુ થાય છે. તો આનું જો વિખેરણ જો વધારે અહીં આગળ થઈ ગયું હોત તો કેસરી આપણને જોવા મળતું નહીં, બરોબર. એટલે આ વસ્તુ કેવી થઈ ગઈ છે, આને ઉલટી લખેલી છે ત્યાં આગળ, બરાબર. તો ઉલટીમાં શું આવશે ત્યાં આગળ, તો કે ભાઈ સૂર્યાસ્ત સમયે જે વાદળી પ્રકાશ છે ને એનું વિખેરણ વધારે હોય છે લાલ કરતાં, બરોબર. એટલે લાલ કરતાં વધારે કોનું વિખેરણ થઈ ગયું, વાદળીનું થઈ ગયું. તો વાદળી એટલા માટે જોવા મળતો નથી, તો એ કારણોસર કોણ જોવા મળશે તમને, લાલ અથવા તો કેસરી એવો રંગ સૂર્યાસ્ત સમયે અહીંયા આગળ તમને જોવા મળશે, બરોબર. એટલે આ કેવું સ્ટેટમેન્ટ હતું તમારું, ખોટું હતું. અહીંયા એને આ બે શબ્દ જે હતા, બરોબર, ખાલી કલર જે છે ને ત્યાં ચેન્જ કરી નાખેલા છે, રેડી. ચાલો ત્રીજું જુઓ, આમાં જો પૃથ્વીના વાયુમંડળમાં હવાના અણુઓ શૂન્ય હોય એટલે કે જે
નથી જ, હવા ત્યાં છે જ નહીં માધ્યમ તરીકે, બરોબર. તો વાયુમંડળમાં હવાના અણુઓ શૂન્ય હોય તો પ્રકાશનું વિખેરણ નહીં થાય, નથી જ થવાનું, બરાબર. આ પ્રકાશનું વિખરણ, આવવું જવું, આ બધી વસ્તુ શેના આધારે છે? તો કે માધ્યમ તરીકે હવા છે એટલા માટે, બરોબર. તો વિખેરણ નહીં થાય અને આકાશનો રંગ સંપૂર્ણ કાળો દેખાશે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે, બરોબર. કઈ રીતે? તો એની વાત તમને કરીએ કે ભાઈ જુઓ કે પૃથ્વીના વાયુમંડળમાં, અહીંયા વાયુની વાત કરીએ એટલે કે તમને આ વાતાવરણની વાત ત્યાં કરી રહ્યા છે, બરોબર. આ વાતાવરણમાં તમે જુઓ તો કે હવાના અણુઓ શૂન્ય હોય એટલે કે હવે તમારે શું કહેવાનું છે કે હવા જ નથી વાયુમંડળમાં, શું હવા ત્યાં છે જ નહીં, તો હવા નથી અહીંયા આગળ, તો આ સ્કેટરિંગ, વિખેરણ એ બધું કંઈ આવતું જ નથી. એ વખતે પછી તમને આકાશ કેવું જોવા મળશે? કાળું જ જોવા મળશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું તો તમે ક્યારેય ચંદ્ર ઉપર ઊભા હો અથવા તો ચંદ્ર ઉપરથી તમે ક્યારેય આકાશનો ફોટો જુઓ તો એ તમને ક્યારેય તમને બ્લુ નહીં જોવા મળે, કાળું જ તમને આકાશ જોવા મળશે. કેમ એવું જોવા મળે છે? તો એના પાછળનું રીઝન એ છે કે ચંદ્ર ઉપર વાતાવરણ છે નહીં અને વાતાવરણ એક માધ્યમ તરીકે કામ કરે છે આ બધા વિકિરણને બધી પ્રક્રિયા થવા માટે. ઓકે, તો એ બધું થવા માટે, વિખેરણની પ્રક્રિયા થવા માટે ને બધા માટે માધ્યમ તરીકે હવા કામ કરે છે. ચંદ્ર ઉપર હવા નથી એટલા માટે ચંદ્ર ઉપરથી તમે જ્યારે પણ આકાશ જોશો ત્યારે તમને કેવું જોવા મળશે? કાળું જ તમને જોવા મળે છે. પૃથ્વી ઉપર વાતાવરણ છે એટલા માટે. જો પૃથ્વી ઉપરથી પણ વાતાવરણ નીકળી જાય છે તો આપણને પણ આ બધું જે પ્રકાશના તરંગો ને કિરણો આ તે બધી વસ્તુ સાઈડ થઈ જશે, આકાશ કેવું જોવા મળશે? કાળું જોવા મળશે. ઓકે, રેડી. તો અહીંયા જવાબ તમારો શું બન્યો? 1 અને 3 જવાબ બને છે. અહીંયા આગળ કયો આવશે? બી જવાબ આવશે, ફક્ત 1 અને 3. ચલો નેક્સ્ટ છે નીચે, આ જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે, કઈ વાંધો નહીં, જોઈ લઈએ આપણે. નીચે ડાબી બાજુ આપેલી સિંચાઈ પદ્ધતિઓને જમણી બાજુની યોગ્ય પરિસ્થિતિ જમીન સાથે જોડવાના છે, બરાબર. સિંચાઈ પદ્ધતિ આપેલી છે, સામે પરિસ્થિતિ અને જમીનની વાત છે. ઓકે, પહેલું છે ટપક સિંચાઈની વાત છે, ડ્રીપ ઇરિગેશન, બરાબર. તો ડ્રીપ ઇરિગેશનને તમે સામે જોડો તો શું છે? ઊંચા દબાણની જરૂર પડે, ઢાળવાળી જમીન, તો કે ડ્રીપ એના માટે નથી. પાણીની વધારે બચત, રેતાળ અને ડુંગરાળ જમીનમાં અસરકારક, તો હા, આનું કયું આવશે? એનું તમને 2 જોવા મળશે, બરાબર. એનું 2 જોવા મળે, એ સાચું છે, બરોબર. ફુવારા સિંચાઈ, બરોબર, એટલે કે સ્પ્રિંકલર ઇરિગેશન. ફુવારા શેના માટે ઉપયોગમાં લેવામાં આવે કે ભાઈ જુઓ એવી જમીન છે કે જે જગ્યાએ આપણે ડ્રીપ નાખી નથી શકતા, ફૂલ કમ્પ્લીટલી જે નોર્મલ ફ્લોમાં પાણી વહાવવામાં આવે, છોડવામાં આવે છે, ફ્લડ ટાઈપ એ આપણે કરી શકતા નથી, ઢાળ છે એટલા માટે, ઠીક છે. તો એ ઢાળવાળી જે જમીન હોય એ જગ્યાએ ફુવારા રાખવામાં આવે જેથી કરીને પાણી યોગ્ય માત્રામાં ત્યાં આગળ એમને મળી પણ રહે અને વ્યય પણ ન થાય. એટલે હવે તમે ઢાળની વસ્તુની જુઓ તો અહીંયા તમને ફુવારામાં 2માં તમને કયું જોવા મળે છે? આ 1 જોવા મળે છે, બરોબર. એટલે 1માં શું થયું? 1માં 2 આવશે. નીચે જુઓ 1માં 2 શેમાં છે? તો 1માં 2 તમને સી અને ડી બંનેમાં જોવા મળે છે. ઓકે, બીજી વાત કરીએ ફુવારા સિંચાઈ માટે તો એમાં બીમાં શું આવશે? 1 આવશે. બીમાં 1 તમને એ પણ સી અને ડી બંનેમાં જોવા મળે છે. જો આપણે આગળ વધીએ હવે પૂર સિંચાઈ એટલે કે ફ્લડ ઇરિગેશનની વાત કરવામાં આવે. પૂર સિંચાઈ કેવી હોય ભાઈ? કે સિમ્પલી અત્યારે જે તમે ગામડાઓમાં જોવા જાઓ મેજોરિટી તમને એ જ જોવા મળશે કે ભાઈ કે કોઈ પણ જે ઓલી જે નીક જે આવે છે, બરોબર, એમાં પાણી આવતું હોય ને એમાંથી પછી જે પાડિયા કરેલા હોય, બરોબર, તો એ પાડિયું તમે એ પછી ત્યાં આગળથી તોડી નાખો એને, તોડીને પછી પાણી અંદર જે પ્રવેશ પામતું હોય છે એ મુક્ત રીતે આગળ પાડામાં ફરતું હોય છે, રેડી. એ વખતે એવું નથી કે તમારે કે ફુવારું મૂકવાનું છે કે પછી કોઈ પાઇપલાઇન ત્યાં મૂકવાની છે, એવું નહીં હોય. મુક્ત રીતે એ આખા પાડિયામાં પાણી વહેતું જોવા મળે છે. તો એ જે સિસ્ટમ છે ને એને શું કહેવામાં આવે છે? એને ફ્લડ ઇરિગેશન કહેવામાં આવે છે, પૂર સિંચાઈ કહેવામાં આવે છે, બરોબર. તો પૂર સિંચાઈ કઈ જગ્યાએ વધારે ત્યાં આગળ તમને જોવા મળશે? 2 ઓપ્શન છે તમારી પાસે. હવે તો ફળના બગીચા ને આ તે ના, અહીંયા તમને સીધો 3 જ જોવા મળશે ડાયરેક્ટલી. કયું? સપાટ જમીન હોય ત્યાં કામ કરી શકશે સરખા પ્રમાણમાં તો આગળ વધી શકે છે. ઓછો ખર્ચ કોઈ નથી તમારે. સિમ્પલી ખર્ચ કયું લાગશે? કૂવામાંથી પાણી બહાર કાઢ્યું કે બોરમાંથી પાણી બહાર કાઢ્યું એ ખર્ચ, બરાબર. પરંતુ પાણીનો વ્યય વધારે, તો હા આ વાત કેવી છે? ખૂબ જ સાચી છે. ઓકે, ચોથું જુઓ થાળા સિંચાઈ, બરોબર. બેઝિન ઇરિગેશનની ત્યાં વાત કરવામાં આવે છે, બરાબર. તો થાળા સિંચાઈમાં શું છે? ફળના બગીચા. એટલે હવે એક જ ઓપ્શન બાકી રહ્યો છે, ઠીક છે. ફળના બગીચા અને ઝાડની આસપાસ એક નાની દિવાલ બનાવીને નિયંત્રિત રીતે પાણી આપવું. આને ટૂંકમાં એક શબ્દ આપણે કહીએ તો ક્યારા બનાવવા. ક્યારા બનાવીને સિંચાઈ આપવી, સિંચાઈ કરવી. ઓકે, તો એ આના અંતર્ગત આવશે. શેના અંતર્ગત? તો કે આપણું આ થાળા સિંચાઈમાં અથવા તો બેઝિન ઇરિગેશનમાં. તો હવે જુઓ એમાં 2, બીમાં 1, સીમાં 3 અને ડીમાં 4. તો હવે તમને અહીંયા આગળ જોવા મળશે આ ઊંધું છે, ઉલટું છે, આ નથી આપણું ડી. આમાં જુઓ એમાં 2 સાચું, બીમાં 1 સાચું, સીમાં 3 સાચું અને ડીમાં 4 સાચું. એટલે કે તમારો જવાબ કયો બનશે? અહીંયા આગળ સી જવાબ આમાં રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. વનસ્પતિઓમાં શ્વાસોચ્છ્વાસ અને પ્રકાશ સંશ્લેષણ વચ્ચેના તફાવત અંગે નીચેના વિધાનો ધ્યાને લો.
બરોબર. પહેલું છે વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન સતત ચાલુ રહે છે. શેની વાત કરી છે અહીંયા આગળ? શ્વાસોશ્વાસની, શ્વસનની. રેડી. બીજું જે કહી રહ્યા છે કે પ્રકાશ સંશ્લેષણ ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. એટલે કે આ બીજી વાત એણે કરી, બીજી ઘટનાની વાત છે જેની શેની હાજરીમાં થશે? કે ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં થશે, જ્યારે તે દરમિયાન વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. બરોબર. આ વસ્તુ છે એક. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ આપણે. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતાં બિલકુલ વિપરીત છે. બરોબર. તો અહીંયા તમને ફરીથી શું કહે છે કે આ શ્વસનની વાત છે. એમાં શું કર્યું? એને CO2 મુક્ત કર્યો છે અને O2 ગ્રહણ કર્યો છે, ઉપયોગમાં લીધો છે. બરોબર. જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતાં બિલકુલ કેવી છે? વિપરીત છે. તો હવે તમને જો આ વસ્તુ શેના અંતર્ગત જોવા મળશે? CO2 મુક્ત કરે, O2 ગ્રહણ કરે. આ તમને શ્વસનમાં જોવા મળશે. બરોબર. પ્રકાશ સંશ્લેષણની વાત કરવામાં આવે એટલે કે ફોટોસિન્થેસિસની વાત કરીએ તો એમાં શું થશે? O2 મુક્ત થશે અને CO2 ગ્રહણ કરવામાં આવશે. વાતાવરણની જે CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એને ગ્રહણ કરવામાં આવે છે. શેના અંતર્ગત? તો કે આપણા આ ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા છે એના અંતર્ગત. ઠીક છે. તો આ શ્વસનની વાત અહીંયા આગળ તમે કરો છો અને ઉપર વાત કરો છો પ્રકાશ સંશ્લેષણની. તો બેમાં હવે ફરક તમને કમ્પ્લીટ ખબર પડી ગયો. સ્ટેટમેન્ટ ફરીથી ત્યાં આગળ જોઈ લો શું કહે છે. વનસ્પતિઓ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન, જો શ્વાસ તો લેવાના જ છે. આપણે એવું છે કે ભાઈ સવારે દિવસે શ્વાસ લેશું, રાત્રે નહીં લઈએ. તો સેમ વનસ્પતિઓમાં પણ એવું છે. વનસ્પતિ 24 કલાક શ્વસનની પ્રક્રિયા કરે છે. એટલે શ્વસનની પ્રક્રિયામાં શું હોય? તો કે ભાઈ CO2 મુક્ત થાય, ઓક્સિજન ગ્રહણ કરવામાં આવે. ઠીક છે. ક્યાંથી? તો કે વાતાવરણમાંથી. રેડી. તો આ સ્ટેટમેન્ટ કેવું? સાચું. બરાબર. નેક્સ્ટ જુઓ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ જે છે ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં. તો હા, પ્રકાશ સંશ્લેષણ થવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, સૂર્યની હાજરી જરૂરી છે. બરોબર. અને એ દરમિયાન વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે. તો આપણે આ પણ જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે વનસ્પતિ એ વખતે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ છે એને મેળવે છે. બરોબર. વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? ગ્રહણ કરે છે અને રિલીઝ શું કરે છે? O2 મુક્ત કરે છે. બરોબર. તો અહીંયા આગળ બીજું સ્ટેટમેન્ટ કેવું છે તમારું? તો કે સાચું જોવા મળે છે. રેડી. ત્રીજું જુઓ. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતાં બિલકુલ વિપરીત છે. બરોબર. તો અહીંયા તમને જોવા મળે છે એ સ્ટેટમેન્ટ પણ કેવું છે આપણું? આ સાચું જોવા મળે છે. રેડી. કારણ કે જુઓ શ્વાસોશ્વાસમાં એને શું કીધું? ત્યાં આગળ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તો અહીંયા એ તમને ઓલરેડી ક્લિયર કરી દીધું છે. વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરે છે એ પણ અહીંયા આગળ લીધેલું છે આપણે ગ્રહણ તરીકે. બરોબર. અને આનાથી ઉલટું જોવા મળે છે એ પણ તમને જોવા મળે છે. રેડી. તો ત્રણેય અહીંયા આગળ જે સ્ટેટમેન્ટ આપેલા છે કેવા છે? સાચા છે. જવાબ શું આવશે? ડી આનો આપનો જવાબ અહીંયા આગળ રહેશે. ઓકે.